હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું મલાઈ મેથી મટર સબ્જી. આ રીતે ઘરે શાક બનાવશો તો એટલું ટેસ્ટી બને છે. રેસ્ટોરન્ટના શાકને તમે પણ ભૂલી જાઓ. રેસ્ટોરન્ટમાં 1000 રૂપિયાનું એટલું શાક મળતું હોય છે, તે આપણે 5 રૂપિયાના વટાણા મેથીમાંથી આપણે શાક બનાવી અને રેડી કરીશું. મલાઈ મેથી મટર સબ્જી બનાવવા માટે આટલી સામગ્રીની જરૂર પડે છે. આપણે આ 1 વાટકી લીલા વટાણાનું શાક બનાવવાનું છે. તેની સામે આપણે કટ કરેલા 2 વાટકી કાંદા લીધા છે, 2 વાટકી ટમેટા કટ કરેલા, તેની સામે ઘરની ફ્રેશ 1 વાટકી મલાઈ લીધેલી છે. આ 150 ગ્રામ લીલી મેથીના પાન આપણે ધોઈ અને સરસ ઝીણા કટ કરી અને રેડી રાખેલા છે. આ 10 પીસ કાજુ, આદુ, લસણ અને લીલા મરચાં, આટલી સામગ્રીથી આપણે સબ્જી બનાવશું. સૌ પ્રથમ ગેસ સ્ટાર્ટ કરી અને આપણે તેમાં 2 સ્પૂન તેલ મૂકીશું. તેલ ગરમ થઈ જાય તેમાં આપણે આ રફલી કટ કરેલા કાંદા એડ કરી અને તેને સાતળશું. કાંદા 50% સતળાઈ ગયા છે, તેમાં આપણે 1 તજનો ટુકડો એડ કરીશું અને 3 લવિંગ એડ કરીશું, 7 થી 8 મરી એડ કરીશું અને બાદિયાના ફૂલની 3 કળી એડ કરીશું. હવે ફરીવાર તેને આપણે સાતળશું. હવે તેમાં લસણની કળી, આદુના ટુકડા અને લીલા મરચાં એડ કરી અને તેને પણ સાતળશું. કાંદા, આદુ, લસણ, મરચાં સરસ સાતળાઈ ગયા છે. હવે તેમાં આપણે કટ કરેલા ટમેટા એડ કરી અને તેને પણ સાતળશું. ટમેટાને એટલા સાતળવાના છે, ટમેટા પાણી ના છોડવા જોઈએ અને પાણી ના છોડે ત્યારબાદ આપણે તેમાં 10 કાજુના પીસ એડ કરી અને તેને 3 સેકન્ડ સાતળશું. હવે આ રેડી થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આને મિક્સર જારમાં લઈ લીધું છે અને આપણે ઠંડુ થવા સાઈડમાં મૂકી દઈશું અને આ જ પેનમાં આપણે 1 સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય તેમાં આપણે હવે આપણી મેથી સાતળવાની છે. આ રીતે આપણે મેથી સાતળી અને તેને સબ્જીમાં એડ કરવાની છે. આનાથી સ્વાદ જ અલગ આવે છે. આપણે કહેતા હોય કે હોટલમાં આ જ સામગ્રી હોય તો એનાથી સ્વાદ સરસ આવતો હોય છે, પણ એ અલગ આ રીતે ટિપ્સ અપનાવતા હોય છે અને સબ્જી બનાવતા હોય છે. તો આપણે આ રીતે અપનાવી અને સબ્જી બનાવશું તો એનાથી પણ ટેસ્ટી બનશે. કાંદા, આદુ, લસણ, મરચાં, ટમેટાની ગ્રેવી પણ બનાવી લીધી છે. હવે આપણે કઢાઈમાં 2 સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ ગયું છે, તેમાં 2 તેજપત્તા, હાફ ટીસ્પૂન જીરું એડ કરી અને વઘાર રેડી કરીશું. વઘારમાં ગ્રેવી એડ કર્યા બાદ 3-4 સેકન્ડ તેને સાતળવાની છે. પછી હવે તેમાં આપણે વટાણા એડ કરી દઈશું. જો વટાણા ગ્રેવી સાથે આ રીતની થિકનેસ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં હાફ સ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર, 1 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. 1 સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી અને તેને 3 સેકન્ડ જેવું આ મસાલા સાથે તેને સાતળીશું. આ ગ્રેવી સાથે વટાણા સરસ કૂક થઈ ગયા છે, મસાલા પણ સરસ સાતળાઈ ગયા છે. હવે આપણે તેમાં 1 વાટકી જે ફ્રેશ મલાઈ લીધી છે તે એડ કરી અને તેનામાં જે કાચો ટેસ્ટ આવતો હોય તેને પણ આપણે સાતળી અને ઘી અને તેલ છૂટું પડે તે રીતનું, જો આ રીતનું છૂટું પડે ત્યાં સુધી તેને સાતળવાનું છે. હવે આપણે આમાં પાણી એડ કરીશું અને આ જારમાં પાણી લીધું છે અને બીજું પાણી થઈ અને 1 ગ્લાસ પાણી આપણે એડ કરીશું. પાણી એડ કર્યા બાદ આ રીતનું ગરમ થઈ અને આ રીતના બબલ્સ થાય એટલે તેમાં આપણે સાતળેલી મેથી એડ કરી દઈશું. હવે કવર કરી દઈશું અને 3 મિનિટ આપણે તેને કૂક થવા દઈશું. જો આ 3 મિનિટમાં બધું તેલ ઉપર આવી ગયું છે અને પરફેક્ટ એવું સરસ ટેસ્ટી આપણું સબ્જી રેડી થઈ ગઈ છે. હવે તેમાં ઝીણા કટ કરેલા ધાણા એડ કરી દઈશું અને આ આપણી મટર મલાઈ મેથી સબ્જી રેડી. આ સબ્જીમાં આપણે બહારનો એક પણ ગરમ મસાલો એડ નથી કર્યો. આટલા મસાલાથી તમે સબ્જી બનાવજો, પછી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કેવું બન્યું છે. અને આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. મલાઈ મેથી મટરની સબ્જી સાથે પરાઠા, સલાડ, પાપડ સાથે એન્જોય. જય શ્રી કૃષ્ણ.